રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં 22 સીટ તાલુકા પંચાયતની છે અને 4 સીટ જિલ્લા પંચાયતની છે. એમાં તમામ 22 સીટ બીજેપી આવે છે અને 4 જિલ્લા પંચાયત જીતશે એવી પૂરેપૂરી અમે ખાતરી આપીએ છીએ. એમાં વન સાઈડ નીકળી જશું એવી તમને ખાતરી આપીએ છીએ અને તાલુકા પંચાયત પર જંગી બહુમતીથી અમે જીતશું એવી ખાતરી આપીએ છીએ. જિલ્લા પંચાયત એમાં તાલુકા પંચાયત ઓરવાની સીટ પરથી મનીષભાઈ બીજેપીના કેન્ડિડેટ છે અને ખૂબ સારી સંખ્યામાં મતદારો વોટિંગ કરવા માટે આવી રહ્યા છે. ખૂબ ગરમીની સમય છે છતાં બી લોકો આપોઆપ પોતાની રીતે જ વોટિંગ કરવા માટે નીકળી રહ્યા છે. ખૂબ સારો પ્રતિસાદ છે અને સારું એવી વોટિંગ થશે અને 100% બીજેપી જીતશે એમાં કોઈ શંકાનો સ્થાન નથી અને 80% જેવું વોટિંગ બીજેપીના તરફેણમાં થશે. લગ્નમાં ગુલાબ ફોટા નાખી મતદાન જિલ્લા તરફથી સારું છે અને મતદારો બી ઘણા આવ્યા છે. લગ્નની સિઝન હોવા છતાં પણ સવારેથી મતદાન સારું થઈ રહ્યું છે. જીત પાકી છે. જયથી ભાજપની જીત પાકી છે. તરફી વાતાવરણ ખૂબ સારું છે. તાલુકાની સીટથી જંગી બહુમતથી નીકળશે અને જિલ્લાની સીટથી જંગી બહુમતથી નીકળશે. ભાઈ ફોન મૂકીને જજો. ફોન મૂકી લેજો ભાઈ. ફોન મૂકી લેજો. ગરમી બહુ છે એટલે સન્ડે છે એટલે સારું છે. રિસ્પોન્સ જબરજસ્ત છે બીજેપીનો ને કંઈ વાંધો આવે બીજેપીને લાગતું નથી. આંબેવાળાની 100% ડિપોઝિટ જાય એવું લાગતું છે. કોંગ્રેસની ટેબલ પણ નથી અહીંયા તો રતલામમાં તો બીજેપી જ ચાલે છે. ભાજપ સારું છે વાતાવરણ અને ફૂલ લહેરમાં છે બીજેપી. કેવું છે ભાઈ? હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 33 ટુકવાડા અને
મોતીવાડા તાલુકા પંચાયતનું જે ઇલેક્શન થઈ રહ્યું છે તેમાં અમારું ખડકી ગામે અમે મતદારો માટે ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આવે એના માટે મંડપની વ્યવસ્થા કરી છે, કુલરોની વ્યવસ્થા કરી છે, ઠંડા પાણીથી લઈને એમને ચા નાસ્તાથી જમવા સુધીની વ્યવસ્થા કરી છે, જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ મોટી સંખ્યામાં વોટિંગ થાય અને લોકોનો આજે લોકશાહીનો પર્વ છે એને ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટેની સંપૂર્ણ તૈયારી અમે કરેલી છે. ભારતીય જનતા પાર્ટીનું તો આપણે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું જે કાર્ય ચાલી રહ્યું છે અને એના કારણે જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને ખબર જ છે કે વિકાસની જે પરંપરા ચાલી રહી છે એ પરંપરાને અવિરત ચાલુ રહી અને વધુમાં વધુ ગામડાઓનો વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટી તરફ લોકોમાં એક ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને આ પાર્ટી તાલુકા પંચાયતની 22 સીટ અને જિલ્લા પંચાયતની તમામ અમારી સીટો અમે આ વખતે જંગી બહુમતીથી જીતીશું એવો વિશ્વાસ છે. પટેલ. આજે તમારા મેરેજ છે, તમે વોટ આપવા આવ્યા છો, તો કેવું ફીલ કરો છો? પહેલો હક છે અમારો, પછી લગન. એટલા માટે અમે વોટિંગ કરવાનું. સારું, અમારે વોટિંગનો પેલો હક છે તો વોટિંગ કરવામાં આવે. લોકશાહી પર્વ છે. આ પર્વ નિમિત્તે આ અમારે ત્યાં ફળિયામાં હર્ષિલભાઈ જ્યોતિભાઈ પટેલના આજે લગ્ન છે, મેરેજ છે. પણ એમને મેં વાત કરી, એમને કીધું કે પહેલો હક મારો મતદાનનો છે, એટલે મારે પહેલું મતદાન કરવું છે અને પછી મારા લગ્નમાં પ્રજા તરીકે જવું છે. એવું રેલ કે બેસી જાય.